કેવા છે એમ કહ્યું તો કે તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપોને હરી લે છે. એ ભૌતિક તાપ, આધ્યાત્મિક તાપ, એ આધિદૈવિક તાપ. સાધારણ શબ્દોમાં કહું તો આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને હરી લેનારા પરમાત્મા છે. અને તમે શાસ્ત્રોમાં જુઓ, ભાગવત, રામાયણ આદિ દરેક કથાઓમાં જુઓ, જ્યારે જ્યારે ભક્તોના જીવનમાં સંકટ આવ્યો તો ભગવાનના શરણે ગયા. આર્ત પણ ભક્ત છે. 4 પ્રકારના ભક્તો જે ગીતાજીમાં ભગવાને બતાવ્યા. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ચ જ્ઞાની ભરતર્ષભ. દુઃખથી પણ ભગવાનના શરણે જે જાય એ પણ ભગવાન તો એને પોતાનો ભક્ત જ માને છે. કારણ કે ભક્ત કોની પાસે જાય? ભગવાન સિવાય કોનો આશ્રય લે? તો ત્રિવિધ તાપને હરનારા પરમાત્મા છે. તો એ પરમાત્મા છે કોણ? કોની કથા આપણે સાંભળવાના છીએ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણની કથા સાંભળીશું. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ કરનારો છે, જે આપણા મનને ખેંચનારો છે, એ કૃષ્ણ છે. જે સદાનંદ છે. કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. જે સદાનંદ રૂપ છે એ જ કૃષ્ણ છે. એ કૃષ્ણની કથા. અને એટલા માટે અત્યારના જીવને આનંદની આવશ્યકતા છે, અને આનંદ કેવલ ને કેવલ કૃષ્ણ આપી શકે એમ છે. કેવલ કૃષ્ણની કથા આપી શકે એમ છે. કેવલ ને કેવલ આ ભાગવત તમને આનંદ આપી શકે એમ છે. સુખ તો કદાચ મહેનતથી ને ભાગ્યથી પામી લેશો, પણ આનંદ કૃપા વગર મળતો નથી. આ ભાગવતની કૃપા થશે તો આનંદ પામશો. તો આ આનંદની યાત્રામાં 7 દિવસ આપણે સાથે જવાનું છે. મંગલાચરણ કરી અને કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની, અમે નમન કરીએ છીએ પ્રભુને. અને નમનથી અધિક જીવ બીજું કાંઈ કરી શકે એમ. તમે કદાચ પાઠ ન કરી શકો, સ્તોત્ર ન ગાઈ શકો, કીર્તન ન ગાઈ શકો, છતાંય ભગવાનની કૃપા તમારે મેળવવી હોય તો આજે તમને સાવ સહેલો ઉપાય બતાવું. શું કરવું? કે રોજ 2 હાથ જોડી માથું નમાવી ભગવાનને વંદન કરવા. વંદન પણ બહુ મોટી ભક્તિ છે. નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિમાં વંદન પણ ભક્તિ કહી છે. વંદન કરતા પણ શીખવું. ઘણી વાર આપણે યુવાનોને ને ઘણા છોકરાને જોઈએ, ઇન્ડિયામાં તો એવું થાય, મંદિર જો રસ્તામાં આવે ને તો લોકો હોર્ન વગાડે. હવે હોર્ન વગાડવાથી કયું વંદન થાય મને જ નથી સમજાતું. અહીંયા વિદેશમાં તો હોર્ન વગાડો તો એનું ઇન્સલ્ટ કર્યું કહેવાય, અપમાન કર્યું કહેવાય. ઘણી વાર ઇન્ડિયામાં જોઈએ ને ઘણા ગામોમાં ને લોકોને પેલી અંધશ્રદ્ધા કહો કે ભય કહો, ઘણાને એમ થાય કે અહીંયાથી પાસ થાવ ને હોર્ન ન વગાડો તો તમારું કંઈક ખરાબ થઈ જાય. મને એમ થાય કે એ વ્યક્તિને રસ્તામાં ઊભો રાખી અને 1 દિવસ માટે ઊભો રાખવો જોઈએ, અને બધા હોર્ન વગાડી ત્યાં ખબર પડે કે શું થાય છે. તો હોર્ન વગાડવાથી કોઈ ભક્તિ થતી નથી. ઘણી વાર લોકો આમ કરીને કઈ ખબર નહીં શું કરીને જતા રહે, એ પણ પ્રણામ ન કહેવાય. પ્રણામ કરવાની આપણી મુદ્રા છે. મને તો ઘણી વાર ભારતમાં પણ એમ થાય, જો ભારતને લોકો, વિદેશના લોકો આવે ને તો આમ પ્રણામ કરે એકબીજાને ત્યાં ભારતમાં, અને ભારતની કોઈ સ્કૂલોમાં પ્રણામ કરતા શીખવાડતા નથી. બોલો, એકે સ્કૂલમાં નહીં. તમને શેક હેન્ડ કરતા શીખવાડે, સલ્યુટ કરતા શીખવાડે કે સ્ટેન્ડ અપ થતા શીખવાડે, પણ કોઈ સ્કૂલમાં મેં જોયું નથી કે પ્રણામ કરતા શીખવાડે. જેનાથી આખો ભારતનો પરિચય છે. ઉલટાના વિદેશના લોકો આવી ભારતમાં એકબીજાને પ્રણામ કરીને અભિવંદન કરે, પણ આપણે જ ભારતીયો એકબીજાને મળીએ ત્યારે પ્રણામ કરતા નથી, જે આપણા કલ્ચરનું પ્રતીક છે. અને હવે તો વિજ્ઞાન રીતે પણ લોકો કહે કે બને તો શેક હેન્ડ કરવાથી બચવું, અને એની અંદર કોઈ બેક્ટેરિયા હોય, વાયરલ હોય, આ હોય, તમને લાગી જાય, ઉલટાને બીમારી ફેલાય. એટલે દૂરથી પ્રણામ આપણે તો સારા. એટલે પ્રણામ એ ઉત્તમ મુદ્રા છે, ભારતની આ સંસ્કૃતિનો પરિચય છે. એક વસ્તુ જો આપણે નક્કી કરીએ કે એકબીજા મળે, તમે જેને માનતા હોય, વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે, યા જૈન હોય જય જિનેન્દ્ર કરે, યા જય જલારામ બાપા જય જલા, જે રીતે જે પણ અભિવાદન તમને જ્યાં જેની શ્રદ્ધા હોય, પણ હાથ જોડી જ્યારે કોઈ મળે તો ભગવાનને યાદ કરજો. એનાથી તમારું કલ્યાણ થશે. સેકન્ડ કરવાથી કલ્યાણ નથી, પ્રણામથી કલ્યાણ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીમાં કહ્યું ને, પ્રણામ કરવાથી શું થશે? પરમાત્માને
ભાગવતજી છેલ્લે છેલ્લે ત્યાં કહ્યું છે સુતજીએ કે પ્રણામ કરવાથી ભગવાન તમારા બધા દુઃખોને હરી લેશે. હવે આ એક મુદ્રા, બીજું કાંઈ નહીં. ભગવાન આગળ બે હાથ જોડીને પ્રણામ કરવા, વંદન કરવા, આટલું કરવા માત્રથી ભગવાન દુઃખ હરે છે, એમ ભાગવત કહે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, એવા શ્રી કૃષ્ણ, એમને અમે વંદન કરીએ છીએ. આ કૃષ્ણની કથા છે. અને કૃષ્ણને દરેક પાસાઓમાં તમે જુઓ, એના જેવો શ્રેષ્ઠી તમને કોઈ નહીં મળે, એના જેવો સંસારી તમને કોઈ નહીં મળે, એના જેવો કોઈ સુરવીર તમને નહીં મળે, એના જેવો સ્નેહી તમને નહીં મળે. કૃષ્ણ દરેક જગ્યાએ સેટ થઈ જાય છે. એ બાળકને પણ આનંદ આપે, યુવાનને પણ આનંદ આપે ને વૃદ્ધને પણ આનંદ આપે. જ્યારે બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ થાય, જ્યારે તમે કૃષ્ણના ચરિત્રને જુઓ તો યુવાનને આનંદ થાય, અને જ્યારે ગીતાજીને સાંભળો તો વૃદ્ધને આનંદ થાય. દરેક અવસ્થાઓમાં, એ બ્રહ્મચારી હોય, ગ્રસ્ત હોય કે સંન્યાસી હોય, દરેકને આનંદ આપનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે. એવા કૃષ્ણની કથા આપણે સાંભળીશું. જો ઘણા લોકો એમના કોઈ પણ સંસારના સારા પ્રસંગો આવે ને, જન્મદિવસ આવે, લગ્નની તિથિ આવે, કોઈ ઘરનું નવું ઘર બાંધ, આદિ કાંઈ પણ કરે તો વૈષ્ણવી વિવેક એ છે કે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે, એના મનોરથ કરે, ભગવત નામ લેવામાં આવે, જેનાથી સંસાર ઉપર ભગવાનની આશીર્વાદ મળે. કારણ કે ભગવાન સાચવવા સહેલા છે, સંસાર સાચવવો અઘરો છે. આપણે અઘરું કામ કરીએ છીએ, સહેલું છોડી દઈએ છીએ, અને એમ કે ભગવાનનું આ ભક્તિ તો બહુ અઘરી, શાસ્ત્રો બહુ અઘરા, ભગવાન સમજવા અઘરા. અરે સૌથી સહેલા ભગવાન છે, અઘરો સંસાર છે. મોટા મોટા મહાપુરુષોને સમજમાં નથી આવે, કઠિન તો સંસાર છે. આ સંસાર પ્રતિપલ આપણી શ્રદ્ધા તોડે, છતાંય સંસારમાંથી શ્રદ્ધા જતી નથી. અને ભગવાન પ્રતિપલ આપણી શ્રદ્ધા રાખે, છતાંય ભગવાનમાં શ્રદ્ધા બેસતી નથી આપણને. એક વ્યક્તિ સંત પાસે ગયો ને કહેવા લાગ્યો, અરે મહાત્મા સંત, તમે તો આટલા મોટા સંન્યાસી, કેટલો મોટો ત્યાગ, આખો સંસાર છોડીને તમે ભગવાનમાં ભજવા લાગ્યા છો, આટલા મોટા ત્યાગી. ત્યારે સંતે કહ્યું, અરે હું ક્યાં ત્યાગી, મારા કરતા મોટો ત્યાગી તો તું છું. કે હું ક્યાંથી ત્યાગી? સંતે કહ્યું કે મેં તો તુચ્છ સંસાર છોડી ભગવાનને પકડ્યા છે. મોટો ત્યાગ તો તારો છે કે તે ભગવાનને છોડી સંસારને પકડ્યો છે. કારણ કે મોંઘા તો ભગવાન છે, મોટો ત્યાગ તારો છે. તો આમ જ્યારે સમય બચે છે ત્યારે સંતને બોલાવે. જીવનમાં જ્યારે જીવનના કોયડા ઉકેલાય નહીં ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય કરો, જેની સમજ મોટી હોય એના શરણે જવું. આપણા બધાની તકલીફ એ જીવનના સંસારના ઉકેલોમાં સલાહ એવાની લેવા જઈએ કે જેને પોતાના જીવનમાં બીજાની સલાહ લેવી પડતી હોય. જો બહુ જ મહત્વનું છે, તમે ગીતાજીનો આ સમજો. અર્જુનને મોહ જાગ્યો. જો મોહ જાગવો, શંકા જાગવી, મૂંઝવણો જાગવી એ મોટી વાત નથી, બહુ સહજ છે, થાય. પણ એ મૂંઝવણોના ઉકેલ કોઈ નાદાન પાસે લેવા જવું એ વધારે ખતરનાક છે. અર્જુનને મોહ થયો, વિચાર કરો, એ મોહના નિવારણ માટે એ ધૃતરાષ્ટ્ર પાસે જઈને પૂછ્યું હોત તો કે હું યુદ્ધ લડું કે ન લડું, તો કેવી ગીતા આપણને મળી હોત. કૃષ્ણ પાસે ગયા, એ સૌથી શ્રેષ્ઠ કાર્ય અર્જુને કર્યું. મૂંઝવણો આવે જીવનમાં, પ્રશ્નો જાગે, એ ભગવાન વિશેના હોય કે સંસાર વિશેના હોય, પણ નાદાન વ્યક્તિ પાસે જશો ને તે તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. નાનકડી શંકા હતી એને અશ્રદ્ધામાં પરિણમિત કરી દીધી. અને કોઈ મહાપુરુષ પાસે જશો તો એ શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે. અને એટલા માટે કોઈ પણ શંકા જાગે, શંકા જાગવું ખરાબ નથી, પણ એ શંકાનું નિવારણ ગલત વ્યક્તિ પાસે લેવું એ વધારે ખતરનાક છે. આવ્યા છે 88,000 ઋષિઓ સુતજી પાસે, બે હાથ જોડીને વંદન કર્યા સૌનકજીએ. સુંદર પ્રશ્નો કર્યા છે. સમજદાર વ્યક્તિના પ્રશ્નો પણ કેવા હોય. હાથ જોડીને કહ્યું કે અમારું અજ્ઞાન તો એવું ઘોર અજ્ઞાન છે, પણ આપનું જ્ઞાન એ કરોડો સૂર્યો સમાન છે. ગુરુ તો સૂર્ય રૂપ છે. ગુરુ કોણ, કેવો હોય? ગુરુને જો લક્ષણો ચર્ચા કરવા જઈએ
તો ગુરુ દૂરદર્શી હોય, ગુરુ સમદર્શી હોય અને ગુરુ પારદર્શી હોય. આ ત્રણ લક્ષણ ગુરુમાં હોય. ગુરુ દૂરદર્શી હોય, ભવિષ્યમાં શું થવાનું છે એ આજે એ જુએ અને લોકોને એ પ્રકારે સલાહ આપે, આમ કરો તો સારું. કારણ કે ભવિષ્ય સાધારણ વ્યક્તિ જોઈ શકતો નથી, પણ મહાપુરુષોને ભવિષ્ય પણ દેખાય છે. એ ભવિષ્યના ગર્ભમાં શું સંતાયેલું છે એ જાણે છે. અને એટલા માટે તમે મહાભારતના પ્રસંગોમાં પણ તમે જુઓ તો વ્યાસજી આદિએ સલાહ આપી છે. વિદુરજીએ સલાહ આપી દુર્યોધનને. વિદુરજી મહાપુરુષ છે, ભવિષ્યમાં શું થવાનું છે જુએ છે. પણ અજ્ઞાની વ્યક્તિ, જો દુર્ભાગ્યનું પહેલું લક્ષણ એ છે કે મહાપુરુષોની વાત માનવા પણ આપણે તૈયાર ન થઈએ, યા એમ પણ લાગે કે આ બરાબર નથી કહી રહે, અમને ખ્યાલ નથી આવતો. અને જ્યારે મહાપુરુષોની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરવાની ઈચ્છા થાય ત્યારે માનજો કે હવે દુર્ભાગ્ય આવવાનું છે. વિદુરજીની વાત દુર્યોધને ન માની એ જ દિવસે એના કપાળ પર દુર્ભાગ્ય લખાઈ ગયું, એનો નાશ લખાઈ ગયો, એનો પરાજય લખાઈ ગયો. જો વિદુરજીની વાત એ સમયે માની લીધી હોત તો એના જીવનમાં સુખ વ્યાપી જાત, આનંદ વ્યાપી જાત. કદાચ રાજાએ એને બનાવી દેત પાંડવો ભેગા મળી. એટલે પહેલી ભૂલ એ કરી. પછી બીજી ભૂલ એ કરી કે ભગવાન કેવા આવ્યા ને દુર્યોધનને મનાવવા આવ્યા કે માની જા. અને બીજી વાત એવું અજ્ઞાનતા એ કરી કે પહેલા ગુરુનું ન માન્યું, સંતનું ભક્તનું ન માન્યું, અને બીજી વાત એ કરી કે ભગવાનનું ન માન્યું. અને પછી એના દુર્ભાગ્યને કોણ રોકી શકે? તો દૂરદર્શી હોય ગુરુ, સમદર્શી હોય ગુરુ, જેના માટે બધાએ સરખા હોય, જેની કરુણા બધા માટે સરખી હોય, એ સંત છે, એ મહાપુરુષ છે. અને ગુરુ પારદર્શી હોય, એ જેવો દેખાય, જેવું બોલે એવો જે હોય, એની આગળ જુદું ને પાછળ જુદું, આવું જે પારદર્શિતા હોય, જેનામાં નિર્દોષતા હોય, એ ગુરુ છે. અને આવા સુતજી જયારે મળ્યા ત્યારે સૌનકજીઓએ સુંદર પ્રશ્ન કર્યા છે. પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને જણાવો. અમારા જીવનમાં વિવેક કેમ આવે? બહુ જ મહત્વનો શબ્દ છે વિવેક. મહાપ્રભુજીનો એક ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. વિવેક ધૈર્યના આશ્રય. ગમે તેટલો જ્ઞાની હોય પણ જો વિવેક શૂન્ય હોય ને તેનું જ્ઞાન પણ કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. માણસે વિવેકી બનવું. અને વિવેક જીવનના દરેક પાસાઓમાં છે. જ્યારે સુખની માત્રા વધવા લાગે ને ત્યારે વિવેક પણ વધવો જોઈએ. સામર્થ્ય જ્યારે સમાજમાં વધવા લાગે ત્યારે સમાજમાં વિવેક પણ વધવો જોઈએ કે આટલું સામર્થ્ય આવ્યું. અને જ્યારે સમર્થ લોકો વિવેક શૂન્ય થઈ જાય છે ને ત્યારે સમસ્ત સમાજનો સર્વનાશ કરી નાખે. અને એટલા માટે મોટા પદ ઉપર બેસેલા, મોટા સ્થાન પર બેસેલા, જેના નિર્ણયો વધારે લોકો પર અસર કરતા હોય એવા સ્થાન પર રહેલા લોકોએ વિવેકી બનવું બહુ જરૂરી છે. તો વિવેક અમારા જીવનમાં કેમ આવે? અને કહ્યું, માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ થાય? ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગતઃ. કહ્યું કે આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. અને અસુર એટલે એ નહીં કે જેના શિંગડા હોય ને જીભ લાંબી હોય. અસુર એટલે એ શાસ્ત્રોમાં કહ્યું, સ્વેષુ આત્મેષુ રમણાતિથિ અસુર, જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે, શાસ્ત્ર એને અસુર. જે પોતાના સિવાય બીજા કોઈ વિશે ન વિચારે એ આસુરી વૃત્તિ છે. તો આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. મન મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. 5 આંકડાનો પગાર પણ 5 રૂપિયા ક્યાં પોતાના માટે વપરાય છે? સગી પત્નીનો ફોન કાપી નાખીએ પણ બોસનો ફોન ક્યાં કોઈ દી કપાય છે? મન મારું પૂછે છે કે જી તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. એડ્રેસ બુક ભરી છે મિત્રોના સરનામાઓથી, પણ ક્યાં કોઈ દિવસ કોઈના ઘરે જવાય છે? દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં ઉજવાય છે.
અને હદ તો ત્યારે થાય છે કે કંકોત્રી લગ્ન ની મળે ને છેક શ્રીમંતમાં પહોંચાય છે. દિલ મારું પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે? સામે નજર નાખ, સીધું સ્મશાન દેખાય છે. માણસ કેવું અટવાય છે? સ્વજનોના ભોગે બીજાના દિલ જીતવાની કોશિશ કરે છે. આપણે જોજો. હવે તમે વિચાર કરો, તમે જીવનમાં વધારે ગુસ્સે કોના પર થયા? નજીકના ઓળખીતા પર કે અજાણ્યા લોકો પર? વિચાર કરો. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, આ બધું અજાણ્યા ઉપર કરો છો? બધા જો નાય પાડે પાછા બધા. તમે તો બહુ ડાયા હો. મોટા ભાગે આપણા સ્વજનો ઉપર જ આપણે આપણા દુર્ગુણો વાપરીએ છીએ. વૈષ્ણવ એ છે જે સંસારનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી જાય, સંસારને તરછોડીને નહીં. જો સ્વજનો તો સદગુણોને પ્રગટાવવા માટેની પ્રેક્ટિસ માટે મળ્યા છે. કારણ કે અજાણ્યા લોકો જોડે આપણે ક્યાં આપણા સદગુણોની પ્રેક્ટિસ કરવા જવાના? દયા, કરુણા, પ્રેમ, આ બધું વિકસાવવા માટે ભગવાને સ્વજનો આપે છે. અને આપણે ઊંધું કરીએ છીએ, દુર્ગુણોની પ્રેક્ટિસ એમની જોડે કરીએ છીએ. અરે હારવાની પ્રેક્ટિસ કોઈ દિવસ ના કરાય, જીતવા માટે પ્રેક્ટિસ હોય. આપણે સંસારમાં આખી જિંદગી આપણે જીવનને હારવાની પ્રેક્ટિસો કરીએ છીએ. ચલો, તમારે કરોડોમાં એક બનવું છે, લાખોમાં એક, કે લોકો એમ કે લાખોમાં એક છે, તો શું લાખોમાં એક બનવા માટે બહુ મહેનત કરીને કોઈ બહુ મોટી જગ્યાએ પહોંચીએ તો જ લાખોમાં એક થવાય? હું તમને સાવ સહેલો રસ્તો બતાવું. બોલો, તમે પણ લાખોમાં એક બની શકો. કોઈ મહેનત કરવાની જરૂર નહીં. બરોબર, લાખોમાં એક. તો લાખોમાં એક બનવું હોય તો ક્રોધ છોડી દો. લાખો લોકોનો નથી છૂટતો, લાખોમાં એક થઈ જશો. લાખોમાં એક બનવું છે, ઈર્ષા છોડી દો. લાખો લોકોની નથી છૂટતી, તમે લાખોમાં એક થઈ જશો. તમે લાખોમાં એક થયું, દ્વેષ છોડી દો. લાખો લોકોનો નથી છૂટતો, તમે લાખોમાં એક થઈ જશો. તો લાખોમાં એક બનવા માટે ક્યાંક કોઈ બહુ મોટી જગ્યાએ પહોંચવાની જરૂર નથી હોતી. જીવનમાં થોડુંક પરિવર્તન કરીને પણ લાખોમાં એક થવાય છે. જો કેટલો સહેલો ઉપાય, સાવ સહેલો ઉપાય થઈ ગયો. લાખોમાં એક થઈ ગયા, કરોડોમાં એક થઈ ગયા. નાનકડું પરિવર્તન કરી. જીવનમાં હંમેશા યાદ રાખજો, હારવાની પ્રેક્ટિસ બહુ ના કરશો, જીતવાની પ્રેક્ટિસ કરો. આ જેટલા દુર્ગુણોને વાપરો છો એ તમે જીવનને હારવાની પ્રેક્ટિસ કરો છો. હું એ જ કહેતો કે આપણે કોઈ એક સ્ટાન્ડર્ડમાં વિદ્યાર્થી ફેલ થઈને પાછો એક સ્ટાન્ડર્ડમાં જવું પડે ને બીજા વર્ષે પણ, એને કેટલી શરમ આવે. લો, હું ફેલ થઈ ગયો, પાછો એ જ લોકો બધા આગળ જતા રહ્યા, મારે એ જ ક્લાસમાં જવાનું. અને અમારા ભગવદીઓ એમ કહે કે હે મનુષ્ય, તું વારે ઘડીએ ફેલ થઈ 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 પાછો આ જ સંસારમાં આવે છે, તને શરમ નથી આવતી? પાછા ફેલ થઈ થઈને એક સ્ટાન્ડર્ડમાં ક્યારે ઉપરના લોકમાં જઈશ? ક્યારે તું પાસ થઈશ? ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી ફેલ થઈ થઈને એ જ સ્ટાન્ડર્ડમાં, એ જ સ્ટાન્ડર્ડમાં, એ જ જગ્યાએ, એ જ ફરી માના ગર્ભમાં પાછો આવે. ક્યારેક તો શરમ કર, ક્યારેક તો નક્કી કર કે ના, આ જન્મમાં મોકો મળ્યો છે તો પાસ થઈ જવું છે.